Good afternoon, class. Chapter 8, D and F block element. In this lecture, we have discussed about potassium permanganate. The last topic of this lecture. હવે સિલેબસ ની અંદર 70% તમને ઇન્ક્લુડ કરવાના જે ટોપિક છે એમાં લાસ્ટ પોઈન્ટ છે એફ બ્લોક એલિમેન્ટ છે એ 12th ની બોર્ડની એક્ઝામમાં પૂછાવાના નથી એટલા માટે એ હવે આપણે લેવાના નથી બરાબર પછી નેક્સ્ટ લેક્ચર થી આપણે 9th ચેપ્ટર સ્ટાર્ટ કરશું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે આ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે એક પોઈન્ટ બાકી છે પોટેશિયમ પરમેંગેનેટ ઈ જોઈએ બરાબર ઓકે તો પોટેશિયમ પરમેંગેનેટ તમે પોટેશિયમ પરમેંગેનેટ ની સાથે ગ્લિસરીન આવે ને એને મિક્સ કરો ને તો જે આગ છે ને આગ ઈ પ્રોડ્યુસ થાય છે તમે વિચાર કરો કે તમે કાગળની નીચે પોટેશિયમ પરમેંગેનેટ રાખ્યો હોય ને ઉપર કાગળ રાખ્યા ને ઉપરથી ગ્લિસરીન નાખશો એટલે કાગળ છે એ સળગવા પડશે કેમ કે ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગેનેટ વચ્ચે રિએક્શન થઈ અને જે ફ્લેમ છે એ પ્રોડ્યુસ થઈ છે અને કાગળ સળગવા માંડે છે પોટેશિયમ પરમેંગેનેટ 12th ની અંદર ટાઇટ્રેશન રિએક્શન 12th વાળાને ખબર હશે કે 11th વાળાને ખબર હશે કે ટાઇટ્રેશન રિએક્શન આપણે 11th માં કરતા હતા બરાબર તો ઈ જે હતા ને ઈ હતા ન્યુટ્રલાઇઝેશન બરાબર 11th ની અંદર જે ટાઇટ્રેશન આવતા હતા ઈ એસિડ પ્લસ બેઝ gives salt plus water આ ટાઈપના ટાઇટ્રેશન હતા બટ 12th ની અંદર લેબોરેટરી વર્ક આવે છે એમાં જે ટાઇટ્રેશન આવે છે તે રેડોક્સ રિએક્શન છે કે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શન છે એ ટાઇટ્રેશન ફોર્મમાં તમારે કરવાની હોય છે હવે આ વર્ષ આખું જતું રહ્યું લેબોરેટરી વર્ક થયું નથી બટ ટાઇટ્રેશન ની અંદર KMnO4 એઝ એ રિડ્યુસિંગ એજન્ટ યુઝ થઈ જાય અને પોતે સામેવાળા જે પણ સામે રિએક્શનમાં હશે એનું ઓક્સિડેશન કરે છે એટલે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ તરીકે લેબોરેટરી ની અંદર ટાઇટ્રેશન વર્કમાં આપણે KMnO4 બહુ જ ઉપયોગી છે બરોબર કદાચ સ્કૂલ ખુલે અને લેબોરેટરીનું જો વર્ક કરવાનું થાય તો હું તમને KMnO4 છે એ એકવાર દેખાડીશ બરોબર બટ અત્યારે જે KMnO4 નું પોટેશિયમ પરમેંગેનેટ ખાસ તો પરમેંગેનેટ આયન કેવી રીતે કોમર્શિયલી અને લેબોરેટરી ની અંદર પ્રોડ્યુસ થઈ છે ફર્સ્ટ ઓફ ઓલ પ્રિપરેશન ધેન ફિઝિકલ પ્રોપર્ટી ધેન કેમિકલ પ્રોપર્ટી એન્ડ લાસ્ટમાં યુઝ આપણે ડિસ્કસ કરવાનું છે ઓકે વી હેવ સ્ટાર્ટ વિથ preparation of KMnO4 KMnO4 is prepared by fusion of MnO2 with alkali metal hydroxide and oxidizing agent like KNO3 this produce the dark green K2MnO4 K2MnO4 -2 છે એને મેંગેનેટ આયન કહેવાય બરોબર which disproports in neutral or acidic solution to give permanganate હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ને તમારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે in the presence of oxygen મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ની રિએક્શન પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમારે ના લેવો હોય તો તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ લઈ શકો બે વચ્ચે રિએક્શન કરાવવાની છે કોની પ્રેઝન્સમાં તો ઓક્સિજનની પ્રેઝન્સમાં તો રિએક્શન થઈને શું બનશે તો K2MnO4 2H2O K2MnO4 it is a potassium manganate આપણે બનાવવાનું છે પરમેંગેનેટ એટલે બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખાસ યાદ રાખજો કે MnO4 -2 આવે તો MnO4 -2 એને કહેવાશે મેંગેનેટ આયન અને MnO4 -1 આવે અથવા MnO4 માઈનસ આવે એને કહેવાશે પોટેશિયમ પરમેંગેનેટ સોરી આને પરમેંગેનેટ કહેવાશે અને મેંગેનેટ આયન કહેવાશે બરોબર એટલે અત્યારે જે ફર્સ્ટ રિએક્શન થઈ MnO2 react with KOH in the presence of oxygen
gives K2MnO4. It is a potassium manganate. પોટેશિયમ મેંગેનેટ નું હવે આપણે એસિડ સાથે રિએક્શન કરવાનું છે. H+ means any acid react with MnO4 -2 ion. K2MnO4 ની રિએક્શન કોઈ પણ એસિડ, સલ્ફ્યુરિક એસિડ પણ હોઈ શકે અને હાઇડ્રોક્લોરિક એસિડ પણ હોઈ શકે. તેની સાથે તમે કરાવશો એટલે ઓટોમેટિકલી જે મેંગેનેટ આયન છે it is converted into permanganate ion MnO4- સાથે આપણને MnO2 અને 2H2O છે ઈ બાય પ્રોડક્ટ તરીકે મળશે. એટલે આવી રીતે જે ફર્સ્ટ ઓફ ઓલ MnO2 ની રિએક્શન KOH સાથે ઓક્સિજનની પ્રેઝન્સમાં કરી અને મેંગેનેટ આયન react with acid, it is converted into permanganate ion. હવે કોમર્શિયલી જો આપણે MnO4 નું પ્રિપેરેશન કરવું હોય તો કોમર્શિયલી it is prepared by the alkaline oxidative fusion of MnO2 followed by the electrolytic oxidation of manganate. MnO2 manganese dioxide નો તમારે fused with KOH ની પ્રેઝન્સ માં શું કરવાનું છે? રિએક્શન કરવાનું છે. એટલે આ જ રિએક્શન થયું. MnO2 નું KOH સાથે રિએક્શન કરી ઓક્સિજનની પ્રેઝન્સ માં it is converted into manganate ion અને અહીંયા તમારે આલ્કલાઇન, અહીંયા આપણે યુઝ કર્યું છે એસિડ અને અહીંયા આપણે યુઝ કરવાનું છે આલ્કલાઇન સોલ્યુશન. બરાબર? ઇલેક્ટ્રોલાઇટિક ઓક્સિડેશન કરશો એટલે મેંગેનેટ આયન કન્વર્ટ ઇન્ટુ પરમેંગેનેટ આયન. હવે લેબોરેટરી ની અંદર આપણે જો પ્રિપેરેશન કરવું હોય, in the laboratory a manganate ion salt is oxidized by peroxodisulfate to permanganate. લેબોરેટરી ની અંદર મેંગેનેટ આયન છે એની H2O8 પેરોક્સોડાઇસલ્ફેટ સાથે રિએક્શન કરશું H2O ની પ્રેઝન્સમાં તો આપણને પરમેંગેનેટ આયન મળશે. આ છે લેબોરેટરી મેથડ. તો potassium permanganate forms dark purple crystal which is isostructure with those of KCl4. The salt is not very soluble in water, but then heated it decompose at 513. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે વોટર ની અંદર સોલ્યુબલ નથી, બટ એને તમે 513 કેલ્વિન ટેમ્પરેચર કરતા વધારે ગરમ કરશો એટલે KMnO4 નું ડીકમ્પોઝ થઈ જશે and it is converted into K2MnO4 એટલે કે પરમેંગેનેટ માંથી મેંગેનેટ આયનમાં પોતે કન્વર્ટ થઈ જશે. Now we have discussed about physical property. It has two type of physical property of considering interest: its intense color and its diamagnetic along with temperature dependent weak paramagnetism. This can be explained by the use of molecular orbital theory which is beyond the present scope. હવે એની જે મેગ્નેટિક પ્રોપર્ટી છે, મેગ્નેટિક ઈ ટેમ્પરેચર સાથે શું થાય છે તો ડિફર થાય છે, અલગ પડે છે. The magnet and permanganate ions are tetrahedral structure. Tetrahedral structure એટલે CH4 નું જે સ્ટ્રક્ચર હતું C123 આવું જે સ્ટ્રક્ચર હતું એવું સ્ટ્રક્ચર આપણને અહીંયા જે પરમેંગેનેટ આયન છે એનું જોવા મળશે. The pi bonding takes place by overlap of p orbitals of oxygen with d orbitals of manganese. The green manganate is paramagnetic because of one unpaired electron, but the permanganate is diamagnetic due to the manganate ion ની મેગ્નેટિક પ્રોપર્ટી છે એ પોતે શું છે તો પેરામેગ્નેટિક છે, બટ જે permanganate is a diamagnetic due to the absence of unpaired electron અને permanganate ની શું છે તો diamagnetic. ઓકે, પેજ નંબર 233 ઉપર એની ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી આપેલી છે તો એ એકવાર તમે જોઈ લેજો. આના યુઝિસ છે. જો આ ટોપિક છે ને એનો બધો ઇમ્પોર્ટન્ટ નથી કેમ કે આ ટાઈપના કમ્પાઉન્ડ પૂછાતા નથી. આ પ્રેક્ટિકલ વર્ક છે, રેડોક્સ રિએક્શન ની અંદર આ વસ્તુ આવે છે, બટ ટોપિક માં એવું છે આપણે લઈ લઈએ. Besides its use in analytical chemistry, potassium permanganate is used as a favorite oxidant in preparative organic chemistry.
એનાલિટિકલ કેમિસ્ટ્રી ની અંદર જે ટાઇટ્રેશન છે ખાસ કરીને 12th ના જે ટાઇટ્રેશન છે રેડોક્સ રિએક્શન બેઝ એમાં KNO4 નો રિડ્યુસિંગ એજન્ટ તરીકે ખાસ ઉપયોગ થાય છે. It is used for the bleaching of wool, cotton, silk and other textile fiber, and for the decolorization of oils are also dependent on its strong oxidizing power. Okay, this chapter is over. We have started our new chapter in the next lecture.